જય શ્રી સ્વામિનારાયણ। વડતાલમાં આજે ભાવિકોએ માઘ સ્નાનનું છેલ્લું ગોમતી સ્નાન કર્યું હતું। ગોમતી સ્નાનનો મહિમા અતિ મોટો છે। ગોમતીજીમાં જે સ્નાન કરે તેના 71 કુળ તરે। ગોમતીજી જળ કરે પાન જાય દેવલોક બેસી વિમાન। ગોમતીજીમાં જે ભક્ત ભાવપૂર્વક સ્નાન કરે તેના એક નહીં પણ 71 કુળ તરી જાય છે અને અંતકાળે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે। વડતાલમાં આજે મોટી સંખ્યામાં હરિભક્તોએ ગોમતીજીમાં માઘ સ્નાનનો લાભ લીધો હતો। તેમાં અમદાવાદથી આનંદ સ્વરૂપદાસજી સ્વામી તેમજ અનુપમ સ્વરૂપદાસજી સ્વામી વિશાળ સંખ્યામાં હરિભક્તોએ માઘ સ્નાનનો લાભ લીધો હતો। આ પ્રસંગે વડતાલ મંદિરના પરિસરમાં યોજાયેલા એક સમારંભમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ દ્વારા વડતાલ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ નિઃશુલ્ક હોસ્પિટલને આધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વડતાલના આચાર્ય પરમ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી ડૉક્ટર સંત સ્વામી, સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી, શ્યામ વલ્લભ સ્વામી, સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ, સ્વામિનારાયણ હોસ્પિટલના પ્રમુખ કાંતિભાઈ રાખોલિયા, નટવરભાઈ ચોવટિયા, ઉપપ્રમુખ દિનેશભાઈ ગોંડલિયા તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ અને અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં વડતાલ મંદિર પરિસરમાં યોજાયેલા એક સમારંભમાં શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને અર્પણ થયેલી આ બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે અને જેની કિંમત આશરે 23 લાખ રૂપિયા થાય છે। જય સ્વામિનારાયણ।